નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે તમારું સ્વાગત છે। મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર અને ફેસબુકની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભૂમિ આહિરનો। તો મિત્રો જે લોકો આવું કરી રહ્યા છે તેમને ખાસ વિનંતી કે ભૂમિ આહિરનો વિડીયો વાયરલ કરશો નહીં, અને જે ખુશી ઠાકોરનો વિડીયો વાયરલ કર્યો તો એના કરતા પણ વધારે આ ભૂમિ આહિરનો વિડીયો વાયરલ કરી રહ્યા છે લોકો। તો મિત્રો જે લોકો આવું કરી રહ્યા છે તેમને ખાસ વિનંતી કે આવું કરશો નહીં। અને મિત્રો તમે ભૂમિ આહિરના ડાયરા પણ જોતા હશો ને ન જોયા હોય તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો તો જોતા હશો ને। તમને ઇન્સ્ટાગ્રામમાં ભૂમિ આહિરના શોર્ટ વિડીયો જોવા મળી રહેશે અને યુટ્યુબની અંદર તમે ભૂમિ આહિર સર્ચ કરશો તો તમને ભૂમિ આહિરના ડાયરા પણ જોવા મળી રહેશે। તો મિત્રો જે લોકો આવો વિડીયો ગંદો અપલોડ કરે છે તેમની વિશે ભૂમિ આહિર કોઈ કહી રહ્યા છે એ આપણે વિડીયોમાં જાણવા મળશે। તો વિડીયો સ્કીપ કર્યા વગર વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને આગળ શેર જરૂરથી કરજો, કારણ કે તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયો પહોંચે અને તેમને પણ ખબર પડે કે આ વિડીયોમાં શું છે। તો મિત્રો અને તમારા ફ્રેન્ડ અથવા તો તમારા ભાઈ જે આ વિડીયો શેર કરતા હોય તો તેમને પણ ના પાડજો, અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે કમેન્ટની અંદર જરૂરથી બતાવજો। તો મિત્રો ભૂમિ આહિર પણ આ વિડીયો વિશે કહી રહ્યા છે તે આપણને વિડીયોમાં જોવા મળી રહેશે। તો મિત્રો ચાલો હવે વધારે વાત નથી કરવી ને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરીને આગળ શેર જરૂરથી કરજો ને લ્યો મિત્રો હવે ભૂમિ આહિર આ વિડીયો વિશે શું કહી રહ્યા છે તમે જોઈ લ્યો। જય દ્વારકાધીશ બધાને। આપ સૌની વચ્ચે એક વાત રજૂ કરવા માંગુ છું કે લાસ્ટ 3-4 મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડીયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે, અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી, જે વિડીયો 32 મિનિટ 46 સેકન્ડનો છે જેમાંથી 2.14 મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે। તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો, ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો, અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે। તો જે લોકો અમને આ વિષય ઉપર એકને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ, ઈમેલ્સ, કોલ કરી અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે। જો તમારે આને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ સમજો, વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો। જય દ્વારકાધીશ।